રાત દાઢો એટલા બધા સમાજની અંદર એટલા બધા સત્સંગ સભાઓ કાર્યક્રમો થાય છે, ઊંચી ઊંચી ક્વોલિટીના ઊંચી ઊંચી વાતો થાય છે, જળ ચેતનની વાતો થાય છે, આત્મા પરમાત્માની વાતો થાય છે, જીવ શિવની વાતો થાય, એટલી બધી વાતો થાય છે, એટલી બધી વાતો થાય છે, છતાં જે પરિણામ આવવું જોઈએ નહીં આવતું, તારે સંતોને દુઃખ થાય છે. તમને જે અભરખા થાય છે એ સંતોને થઈ ચૂક્યા છે. તમને જે થાય છે એ સંતોને થઈ ચૂક્યા છે. અને થયા ને તારે હમણે આજીજી કરી, સંતોની પાસે જઈને આજીજી કરી, અરજ કરી, અરજ કરીને કહ્યું, એ જી મારી મમતા મરે નહીં, એનું માર શું કરવું? એવી મારી મમતા આ મરે નહીં, એનું માર શું કરવું? આંખમાંથી બોર બોર જેટલા આહું જાય અને રોતે 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 કહ્યું છે. આ તો આમ બીડી પીતા જાય ને આમ વાતો કરતા જાય. મહારાજ જીવ કોને કહેવાય? તારું સત્યાનાશ જાય તારું. પેલા અમને રડતે રડતે કહ્યું, બોર બોર જેટલા હું આહું પડતો જાય ને બોલ્યા, એવું રાજાનું સ્વરૂપ ધરીને જોઈ રે લીધું, જોને માર ધન નો નહીં આટલા ધને મારું મન થીરનો લૂટ્યો મેં તો સગડો સંસાર, એવું મનડું એવું મમતા મરે નહીં, એનું માર શું કરવું? આ તો કોઈ કઈ કહેતું જ નહીં અહીંયા. એવું છીપું રે બનીને મેં તો જોઈ રે લીધું, જોને માળ જડનો નહીં આટલા જડે મારું મન થીરનો રહી માર છીપ રહી માર સ્વાતિ કેરિયા, એવું મમતા મરે નહીં, એનું માર શું કરવું? છીપુનું સ્વરૂપ ધરી મેં જોઈ લીધું, જળનો પાણીનો કોઈ પાર નહીં. એટલું બધું સમુદ્રની અંદર તો પાણીની ખોટ હોય, પણ એ સમુદ્રમાં જે પાણી છે ને એનાથી મોતી ના પાકે, એનાથી મોતી ના પાકે. વિઠ્ઠલ મહારાજ કદાચ છોકરો ના માનતો હોય મોની જાય તોય આ મોતી પાકે એવું નહીં. વહુ ના માનતી હોય મોની જાય તોય કદાચ આ મેર આવે એવો નહીં. ઘરવાળો ના માનતો હોય મોની જાય તોય આ મેર આવે એવો નહીં. મેર તો શેને લાવવાનો છે? સંતોનું કેવું એમ છે કે મારી મમતા મરે નહીં, એનું માર શું? એનો ઉપાય મને બતાવો, એનો રસ્તો બતાવો. આ જગતની અંદર પ્રશ્ન બધા બહુ છે, તારે જવાબે એટલા છે. ટીવીમાં જોઈએ ને તો બધા પ્રશ્નો જ લઈને જાય છે. આખા કાર્યક્રમ એવા ટીવીમાં એવા કાર્યક્રમો જ આવે છે, ચિઠ્ઠીઓ લખી લખીને મોકલે છે. એને ચિઠ્ઠીઓમાં હાહુ અવની જ માથા કૂટો હોય. રાવજી મહારાજ
ભાઈની હોય ને કાકાની હોય ને મોમાની હોય ને ઈધરની તીધરની આવી બધી એક જણાએ એવો કાગળ મળ્યો મોકલ્યો ને તે પેલો ઉપરવાળો જવાબ આલવાનો જ પડી મેલ્યો. ઉપરવાળા આખું પાહું બદલી નાખ્યું. હચ મચી જાય જ્યારે પોતાનો પ્રશ્ન. અહીંયા આગળ પોતાની વાત છે. સંતો આપણી વાત લઈને આવ્યા છે. કોની વાત લઈને આવ્યા છે? આપણી પોતાની વાત લઈને આવ્યા છે. આજે આપણી વાત કહી રહ્યા છે. હા, સંતો આપણી વાત કહી રહ્યા છે ને આપણી વાત મત આપણું કલ્યાણ છે. આયા સંદેશો લઈને સંત સોહાગી. 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 ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુ રે ભાગી. આયા સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુ રે ભાગી. આયા સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુ રે આયા સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુ રે ભાગી. આયા સંત સોહાગી. પાવન કીધો પ્રણ્યાપી તોરાશી ટાળી. પાવન કીધો પ્રણ્યાપી ચોરાસી ટાળી. પાવન કીધો પ્રણ્યાપી તોરાશી ટાળી. પાવન કીધો પ્રણ્યાપી ચોરાસી ટાળી. જન્મો જન્મના પાપો નાખ્યા તે બાળી. આયા સંત સોહાગી. જન્મો જન્મના પાપો નાથા તે બાળી. આયા સંત સોહાગી. જન્મો જન્મના પાપો નાખ્યા તે બાળી. આયા સંત સોહાગી. જન્મો જન્મના પાપો નાથા તે બાળી. આયા સંત સોહાગી. બીજો માનીને અમથા દાડા ગુમાયા. 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 ઊઠા બેસતા ગુરુએ વાલો દર્શાયા. સંત સોહાગી. સામે સદગુરુએ વાલો દર્શાયા. સંત સોહાગી. ઊઠા બેસતા ગુરુએ વાલો દર્શાયા. સંત સોહાગી. સામે સદગુરુએ વાલો દર્શાયા. સંત સોહાગી. આયા સંદેશો લઈને સંત સોહાગી. આયા સંદેશો લઈને સંત સોહાગી. સદગુરુ ગંગા મારે સદગુરુ કાશી. 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 ગુરુ ઘટ ઘટ ના વાસી આયા
સંત સોહાગી ગુરુ વિનાશી ગુરુ ઘટ ઘટના વાસી આયા સંત સોહાગી ગુરુ અવિનાશી ઘટો ઘટના રે વાસી આયા સંત સોહાગી ગુરુ વિનાશી ગુરુ ઘટ ઘટના વાસી આયા સંત સોહાગી કીધી સદગુરુ ગોવિંદ રામે શાન કીધી સદગુરુ ગોવિંદ રામે શાન કીધી સદગુરુ ગોવિંદ રામે શાન કીધી સદગુરુ ગોવિંદ રામે અહીંયા આગળ આવ્યું વાત મુખો મુખ દર્શાવાલો કેવા હર્ષદ મહારાજ મુખો મુખ દર્શાવાલો સચરાચર વ્યાપી આયા સંત સોહાગી મુખો મુખ દર્શાવાલો સચરાચર સ્વામી સંત સોહાગી આજે મહિમા એનો છે આજે મહિમા આ મુખો મુખ દર્શાવાલો સચરાચર વ્યાપી આયા સંત સોહાગી મુખો મુખ દર્શાવાલો સચરાચર સ્વામી આયા સંત સોહાગી દયા કરીને દર્શન દીધા દયાલે દયા કરીને દર્શન દીધા દયા દયા કરીને દર્શન દીધા દયાલે દયા કરીને દર્શન દીધા દયાલે ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી આયા સંદેશો લઈને સંત સોહાગી આયા સંદેશો લઈને સંત સોહાગી મારા મોડવે ચકલી મલકારા મારી મારા મોડવે ચકલી મલકારા મારી મોડવે ચકલી મલકારા મારે મારે મારા મોડવે ચકલી મલકારા મારે કોને કોને દેખી મલકારા મારી કોને કોને દેખી મલકારા મારી કોને કોને દેખી મલકારા મારે કોને કોને દેખી મલકારા મારે મારા સદગુરુ ને દેખી મલકારા મારી મારા સદગુરુ ને દેખી મલકારા મારી મારા સદગુરુને દેખી મલકારા મારે મારા સદગુરુને દેખી મલકારા મારે વાલા ભક્તો ને દેખી મલકારા મારી આપ સંતો ભક્તો ને દેખી મલકારા મારી સંતોષોને દેખી મલકારા મારે સંતો ભક્તો ને દેખી મલકારા મારે
કોને કોને જોવા મલકારા મારે, 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 આ નિજ સ્વરૂપને જોવા મલકારા મારે, આ નિજ સ્વરૂપને જોવા મલકારા મારે, નિજ સ્વરૂપને જોવા મલકારા મારે, નિજ સ્વરૂપને જોવા મલકારા મારે, ભવસાગર ને તરવા મલકારા મારે, ભવસાગર ને તરવા મલકારા મારે, ભવસાગરને તરવા મલકારા મારે, ભવસાગરને તરવા મલકારા મારે, દલપત રમના વગડે મલકારા મારે, દલપત રમના વગડે મલકારા મારે, દલપત રમના આંગણે મલકારા મારે, દલપત રમના આંગણે મલકારા મારે, આપણા ઘરના આંગણે લીલું ઝાડ હોય, એક કોઢીનો ટચકો દરરોજ મારો, 6 મહિને એ ઝાડ પડ્યા વગર ના રહે, પણ દરરોજ એક ટચકો મારવો પડે. તો લીલો ઝાડ તો ટચકો મારવાથી 6 મહિને એઠો પડી જતો હોય તો સદગુરુ છે મહારાજ. હે 12 વર્ષે તારા ઉપર એક દાડે રીઝી જાય ને, અને રીઝ્યા છે ને મહારાજ. આગલી હરોળમાં અમથા બેઠા, હમણે રીઝા મહારાજ ઉપર. પોતાના જેવા બનાવે સદગુરુ, પોતાના જેવા બનાવે. ગુરુ 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 કોઈ દિવસ ચેલા બનાવતા નથી, પણ ગુરુ બનનારો કોક હોવો જોઈએ. એવું બનનાર કોક હોવો, જેવી ધગજમય હોવી જોઈએ, એવી તાલાવેલી હોવી જોઈએ ગુરુ મહારાજના પ્રચારને આગળ વધારવા માટે. એવા કોઈ લાયક જયારે બને છે તારે એના ઉપર આ કળશ ઢોળવામાં આવે છે. હા, પણ ધ્યાન રાખજો, પાછા ગુરુએ કળશ ઢોરી છે એટલે હવે તમારે પરબ બનવાનું, પરબ મોટલું બનવાનું. એમાંથી બધા પાણી કાઢી કાઢીને પીવે, તમારે પાણી પીવડાવતા રહેવાનું. આ પરબ તમને આલી સદગુરુએ, અને હવે તમારે પાણી પીવડાવતા રહેવાનું. પીવડાવતે 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 પાછું મોટલું એસરતું રહેવાનું. આ ભરભર નહીં કરવાનું. પણ ઘણા ખરા એસરતા નહીં, ભરભર જ કર. નર્યો સેવાર હોય, નર્યો સેવાર હોય એટલે હોજ પડે ને વેસરતું રહેવાનું. અને એકાદ દાડો એમ લાગે કે આ જો થોડું તાપમાં તપોવા જેવું છે
તો આખો દાડો એમ તપેવાનું પાછું. હા હા બેનો એવું કરે, એકાદ દાડ મોટલાને રજા આલે, અઠવાડિયે 15 દાડ એક વખત રજા આલે. ભરભર ના કરે પોણી, પણ કઈક તો ભરભર જ કરે છે, એમને ખબર નહીં હતું. હા એ શું થાય, તમે પાણી ભરભર કરો ને એટલે જે શેવાર હોય ને એના જે છિદ્રો હોય ને એને પૂરાઈ જાય, પછી એ પાણી તાઢું ના રહે એમાં. એટલે એને 15 દાડે 10 દાડે અઠવાડિયે એક વખત મોટલાને રજા દેવાની, આજ આખો દાડો, અને તાપમાં મેળવાનું. ધોન રાખજો. આપણે પાછું એક દાડે રજા આલીને થોડું એને સાફસૂફ કરતું રહેવાનું, અને પછી પાછું ભરવાનું, અને જે આવે એને પાવાનું કે નહીં પાવાનું. ઘણા ખરા પાત કરે છે, એવું નહીં. સદગુરુ એ તમને હોપ્યું છે, અને સદગુરુનો ખભો એ તમે છીએ. સદગુરુ આપણા વડે છે, અને આપણે સદગુરુ વડે. હવે અરસ પરસનો મુદ્દો આવી ગયો. હા, ગુરુ જે જગ્યાએ આવવાના હોય તો આ ગુરુની પહેલા આપણે પહોંચી જવું, અને એની જે બનતી હોય વ્યવસ્થા કરવી. વ્યવસ્થા એવી રીતે કરવાની પાછી, જેને ઘેર ભજન રાખ્યું એને પેલા ધ્યાનમાં રાખવાનું, એની પરિસ્થિતિ કેવી છે. 100 રૂપિયા ભેટ આપવા જેટલી પરિસ્થિતિ હોય તો 100 દલાવાના, એનું વધારે નહીં. એની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવાની, અને પછી કેમ કે એવો સદ્ધર હશે તો કાલ આપણને બોલાવશે. એટલે દરેકને સમજીને ચાલવાનું. સદગુરુએ આપણને પરબ ઉપર બેહાડ્યા છે, અને આ નિરાતની પરબ છે. આ નિરાતની પરબ છે. આ નિરાતની પરબ ઉપર આજ આપણને બેહાડ્યા છે, એટલે આપણે બેસીને જે આવે એને પાણી પાવાનું છે. હા, એટલે કહ્યું છે, એ તાલી પહાડીને રામ નામ બોલજો, હે તાલી પાડીને રામ નામ બોલજો રે. એ તમે અંતરના પડદા ખોલજો રે, તાલી પાડીને રામ નામ બોલજો રે. હે તમે અંતરના પડદા ખોલજો રે, હે તાલી પાડીને રામ નામ બોલજો રે. સદગુરુ શરણમાં જાય છે રે, જે સદગુરુ શરણમાં જાય છે રે, સદગુરુ શરણમાં જાય છે જે સદગુરુ શરણમાં જાય છે રે. એને રામનું નામ સમજાય છે એને રામનું નામ સમજાય છે રે, એના પૂર્વના પાપ બળી જાય છે. તાલી પાડીને રામ નામ બોલજો હે તેના પૂર્વના પાપ મળી જાય છે રે, તાલી પાડીને રામ નામ બોલજો રે. હે તમે અંતરના પડદા ખોલજો રે, તાલી પાડીને રામ નામ બોલજો રે. હે તમે અંતરના પડદા ખોલજો રે, તાલી પાડીને રામ નામ બોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો, તમે અંતરના પડદા ખોલજો. જે સદગુરુ શરણમાં જાય છે તેને રામનું નામ સમજાય છે,
તેના પૂર્વના પાપ બળી. પૂર્વના પાપ એટલે પાછા કયો પાપ? વાભરીએ ખરા પણ હવરીએ નહીં. હે પૂર્વના પાપ ઓને બધાય ઓળખે છે કે ઓને શું કહેવાય. ઓળખે છે ને? પૂછીએ એટલે બધાય કે આ મોબાઈલ છે. અને સદગુરુ પાસે જાવ એટલે સદગુરુ પૂછે કે આ શું દેખાય છે. હવે અહીં વાભરેલું નહીં કહેવાનું, તમને જે સમજાય એ કહેવાનું. સદગુરુએ પૂછ્યું કે શું દેખાય છે, એટલે તે ઘડી આપણે શું કહેતા હતા કે આપણને જે આગળ વાળાએ કહ્યું એ આપણે કહેતા હતા. એટલે અહીં કોકનું કહેલું ચાલતું નહીં. આ ભજન કેવું છે? ગાગા કરવાનું નહીં. આ એટલે સદગુરુએ પૂછ્યું કે ભાઈ શું દેખાય છે. એટલે સદગુરુએ તે સમયે જે ઈશારો કર્યો એ આજ દિન સુધી તમે નતો હોંભર્યો. હોંભર્યો તો આજ દિન સુધી આપણે હોંભર્યો નતો. એ સદગુરુએ આપણને સંભળાયો. અને પૂર્વના પાપ, પૂર્વ એટલે પહેલાનો. આ મોબાઈલ છે એવું પૂર્વનું પહેલાનું છે, આજનું નહીં. તમારા ડોહાના ડોહાઈઓને રકાબી કહેતા હતા, નતા કહેતા? આપણે કહીએ એમ ફેરશું. હવે સદગુરુ શું પૂછે? શું દેખાય છે? આ રકાબી છે એવું પૂર્વનું પહેલેનું છે. અને જ્યારે સદગુરુના શરણમાં ગયા એટલે જે સદગુરુ શરણમાં જાય છે તેને રામનું નામ સમજાય છે, તેના પૂર્વનો પાપ બળી જાય છે. તારા જગતના લોકો પહેલા ગયા જન્મનો ગધાડો હતો તાનો પાપ કરેલો અતાર મટી જાય. મહેનત એ વાતો નહીં કરી. આ પૂર્વનું એટલે પહેલેનું. આ પહેલેની રકાબી છે, આજની નહીં. આજે શું દેખાય છે? સદગુરુએ પૂછ્યું છે, રકાબી ગાયબ થઈ ગઈ. થઈ ગઈ કે ના થઈ ગઈ? હા, આજે આવી ગયું નવું. અને આ જાણવા જવાનું. અને આટલું નહીં જાણતા તો સુધી ગમે તેટલું જ્ઞાન હોય, ગમે તેટલા ચોલ્લા કરો, ગમે તેટલી માળાઓ ફેરવો, ગમે તેટલા પાઠ પૂરો, ગમે તેટલી આરતીઓ ઉતારો, કશાય કોમનું નહીં. જ્યાં સુધી આ દેખાય છે શું છે એ ના ખબર પડે ત્યાં સુધી આ બધું જાણેલું ફેલ છે. આના જાણવા સદગુરુ કરવાના. આના નિરાત સિવાય કોઈની તાકાત નથી. ઓને ઓળખાઈ શકે, કોઈની પાસે આ લેસન નથી. કહી લાવે. નિરાતનું જ્ઞાન પાતાળમાં બોટેલું છે અને બીજો બધો હેડપંપ જેવો છે, હલાવો એટલે ન્યાકરે. ઉનાળો આવે લોસાઈ જાય. આ ના લોસાય. પાતાળમાં બોટેલું છે અને મેઠું કોપરા જેવું છે કે નહીં? હા. એટલે આ બાબતને જ્યાં સુધી આપણે નથી જાણતા, એટલે ગીતામાં પણ ગીતાએ એની શાખ પૂરી છે. ગીતાએ એની શાખ પૂરી છે કે હું અજન્મા છું એવું મને જે જન્મેલો જાણે છે આ બધા મૂઢમતીના લોકો છે. હું ક્યારે જન્મ્યો જ નથી. હું ક્યારે જન્મ્યો જ નથી. બીજા કૃષ્ણની વાતો જવા દો. તમારું જે નામ હોય, તારો કે કોઈ રમેશભાઈ આ સભામાં બેઠા છે,
એ રમેશભાઈ ને પૂછો, જ્યારે એમનો જન્મ થયો ત્યારે એમના ડોહા ડોશીએ કહ્યું તું કે મારો રમેશિયો જન્મ્યો એવું? ના, રમેશિયો કેટલા દાડે આવ્યો? રમેશભાઈ 6 દાડે આયા, 6ઠી ના દાડે. તો એ રમેશભાઈ જન્મ 2 પ્રકારે થાય. એક માના કુખે થાય અને એક સદગુરુના મુખે થાય. અને મુખે જે થાય, મુખે જે જન્મે એને અવતારી કહેવાય. એને ક્યારે ના જન્મે એ અવતાર લીધો કહેવાય. હા, એક જ જણા અવતાર, અહીં બેઠા એ બધા અવતારી પુરુષ છે, જો તમને ખબર પડી જાય તો. પણ એવું સમજીને પાછા બેહી ના રહેતા, આવજો અહીં. કેમ કે નર્યું ઘી ખાવાથી હુંશેટ પડે. ડાગરા લઈ લઈને ખાવાના મળતા પાછા. એ ઘીને કશાકની મય ભેરવવું પડે, કાં તો ખીચડીમાં કે સોજીના લોટમાં, ઘઉંના લોટમાં શેકીને એને ભેરવણ કરીને ખવાય. નરું ઘી ના ખવાય, હુંશેટ પડે. મારા કેટલાય પડ્યું છે. હા, સિંહણનું દૂધ એવું હોનાના પાત્ર સિવાય ટકતું નથી. એ લોઢાના પાત્રમાં રહે નહીં, આર પાર ફૂટે. અને સિંહણના દૂધને કોઈ દિવસ અખરમણ પાડવાનું આવતું નહીં. આ તો ડોબાનો દૂધમાં અખરમણ પાડવાનું. સિંહના દૂધમાં અખરમણ પાડવાનું ડાયરેક્ટ ઘી જ હોય. આને તો ડોબાનો પાડો ખેંચવા પડે મહારાજ. સિંહનો બચ્ચો ખેંચવાનો આવતો નહીં, 10 ફૂટ છેટતો પડે. કેમ કે દૂધમાં એટલી તાકાત છે. હા, સદગુરુના મુખે જે જન્મે મહારાજ 5 ફૂટ છેટો જઈને પડે. કનન કનન ના પડે મહારાજ? પડે. સાચું જો ભજન હોય, સાચું ભજન, અંત સમય એવો આવે સ્વર્ગમાંથી વિમાન લેવા આવે. આ ભગતો સ્વર્ગમાં વિમાન લેવા આવે જો ભજન સાચું હોય તો. અને જો ભજન સાચું નહીં હોય 108 લેવા આવશે. એટલે કાઢી 108. હા, નહીતર વૈકુંઠ માંથી વિમાન આવે. એટલે માના કુખે જન્મે એ બધાય મરવાના, અને સદગુરુના મુખે જન્મે એ બધાય અમર થઈ જવાના. આ ભેંસના અવતારમાં કહે પાડાની દ્વાનમાં જવાનું હતું જ નહીં. હગાઈ કરવાની નિધરતી જાય કશું હતું જ નહીં. કશું ચકાચકી નામ, કશું બગલા બગલી, કશામ નતું. આ એકમાં જ બધું ઘાલ્યાલ્યું છે. હખણા ઘરા બાંધવાનું અમત ઘાલ્યાલ્યું, વેવાઈ વેવાઈ થવાનું અમત ઘાલ્યાલ્યું, બધું આ ઓની મય જ ભર્યાલ્યું છે. 84 લાખ અવતારના ચક્કરમાં ફરી જુઓ, બીજા કોઈમાં કશી જફા નહીં મહારાજ. આ અમત બધી જફા છે કે નહીં? આટલું બધું કર્યું પણ સારું કે મારું મન નહીં માનતું. આવું વાપર્યું તમે? બોલો. આ બધું શું કરવા કરવાનું? એક મનને મનાવવા માટે જ કરવાનું. મન મોની જાય. લાખો રૂપિયા ખર્ચો કરવા છતાંય મન નહીં માનતું મહારાજ, એ માથા કૂટશે. આ જાત્રા કરવા તમે આવે 15 દાડા 20 દાડા જાત્રા કરવા લોકો જાય. વાહ વાહ, સરસ. લો, નવો બનાવી લાયક છે. આ બધા ફૂલ દોરાની મય વ્યાધયા, અને આ જે એક એક ફૂલ દોરામાં વ્યાધયું એનો હાર બન્યો.
ધ્યાન રાખજો હો, હવે તમારા ઉપર આવશે આ બાઉન્ડ્રી શીખ. આવા જે બધો જે દોરામ પરવાયો એ હાર બની ગયા. હવે આ વિખૂટા નહીં પડવાના. અને હાર જે કંઈક વેધયા અને જે હાર બન્યા એ કંઈક સંતના ગરમ પહેર્યા અને આ છૂટો રહ્યો એ પગોતર આયા. ચેટલોય લાતો મારી, ચેટલોય ગોલ્યા. કોને? જે છૂટા રહ્યા એ. જો કંઈક જઈને પરોવાઈ જશો તો હાર બની જશો. અને જો છૂટા રહ્યા હે મન વિધાયું વાલાજીની સાથ મને, હે મને વાલો વિસારા ન વિસરે. છે ને આ મનને કઈ કોકની જોડે જઈને વેધાયા જેવું છે. અને જો વેધાઈ જાય તો હાર બની જાય. અને એ મન જો છૂટું છૂટું એકલું ને એકલું ફર્યા કર્યું, આના એકલું ને એકલું ફરે છે એનું મન નહીં માનતું. મનને મનાવવા માટે લોકો જાત્રાઓ કરવા જાય છે. લાખો રૂપિયા ખર્ચો એક મનને મનાવવા માટે કરે છે. તમારે જોવું હોય તો જોજો, વેવાઈ કદાચ 15 દાડા જાત્રા કરવા જાય કે હારો જાય બનેવી જાય, ગમે તે કોક જઈને જાત્રા કરીને 15-20 દાડે આવે એટલે મોડું ના કરતા વહેલા મળવા જજો. મળવા જાવ એટલે બીજું કશું નહીં પૂછવાનું, ફલાણા મંદિર કેવું, પેણ કેવું, એ કશું નહીં પૂછવાનું. આ 20 દાડા તમે ફર્યા, તમને લાગ્યું કેવું એ કો. એટલે એવા કહેશે કે વેવાઈ જો હશે તો વેવાઈ કહેશે, વેવાઈ સાચું કહું કે બોલો કે 20 દાડા સુધી અમે આ બધે ફર્યા પણ કે હારું આપણા ઘર જેવું કહીએ નહીં. કદાચ બહુ વખાણ કરીને કે તો એમ કે ફલાણી જગ્યાએ કઢી બહુ હારી. એ તો આપણા વાળાના હાથની નહીં હારી. તો ખાવા નાઠો તો એ કઢી જેટલાની થઈ. હમણાં હાથની કહી લીધી તો 50,000 ખર્ચો ના કરવો પડત, ખાલી 10 રૂપિયામાં જ થઈ જાય. હખણું દહીં ઘી લાયો હોત તો. ફલાણી જગ્યાએ કે ઊંઘવાની બહુ વ્યવસ્થા હારી. તાર આપણે ઘેર નતું મહારાજ, નથી ઊંઘ આવે એવી. આ બધું ઊંઘવા ગયો તો, આ બધું કઢીઓ ખાવા ગયો તો, આવા વખાણ કરે કરી આવા વખાણ. પછી થાકે હારું બધે ખરું પણ મહારાજ કે આપણા ઘર જેવું કહે નહીં. એટલે તમને જો આવું લાગે આપણા ઘર જેવું કહે તો કહે જશો જ નહીં. શ્યામાળામ જો રોઢો મીઠો લાગતો હોય તો શિયાળવા મહારાજ ના પડી મેલે, એ જ ના ચાટી ખાઈ જાય. ધન રાખજો. પેલા ઘોડો કે સારી ઓલાદ નો નથી, મને કેવી રીતે ખબર પડી કે ઘોડો ન્યાચું જોઈને ખાય છે. રાજા ખુશ થઈ ગયા, બહુ અનુભવી, તમે બહુ સારા છો. પારખુની કિંમત કરી એટલે આ અનુભવીને રાજાએ દાન કર્યું, ભેટ આપી. ઘેટો બકરો ભેટમાં આલ્યો. શું આલ્યું? ઘેટો બકરો ભેટમાં આલ્યો. આ રાજાએ પછી એને બઢતી આલી અને રોણી વાસમાં પોતાની રોણી નો અનુભવ કરવા રોણી વાસમાં મૂક્યો. ધન રાખજો હો, ગહન જતું ના રહે. આજની રાત ઘેર જવામાં ઉતાવળ ના કરતા.
બર્યું કાલ હવામાં કોણે જવાનું હોય નહીં જઈએ, ઉઠો તો જશો ને. ઘેર જઈને ઊંઘી ગયા ને કઈક રોમ બોલો ભાઈ રોમ થઈ ગયું તો એટલાય થઈ જાય મહારાજ. એટલે રોણીવાસમાં મૂક્યો ને 2 મહિના રહ્યો રોણીવાસમાં. રાજાએ બોલાવીને પૂછ્યું, બોલ મારી રોણી વિશે. અનુભવી રાજા હું આમ બેઠા હતા, તાર અવરો ફરી મોઢું અમનું કર્યું કે કેમ મોઢું ફેર્યું કે નહીં કહેવાય એવું કેમ કે તમે મને ધડથી મસ્તક જુદું કરી નાખ્યો. રાજાએ કહ્યું, તાંબાના પતરા ઉપર લેખ લખ્યા લ્યો, તમને કોઈ સજા કરવામાં નહીં આવે. બોલો, જો તમે હોભરવા માંગતા હોય, જાણવા માંગતા હોય તો તમને કહું, ખરેખર આ રોણી તમારા જે છે એ રોણીને લાયક નથી. શું બોલો છો? તાકે હા, હજુ એમનો મા બાપ જીવે છે, જઈને પૂછ્યા. સાસુ સસરાને રાજા પૂછવા જાય છે. કહ્યું કે મારી રોણી વિશે શું છે, તમારી દીકરી વિશે મને કહો. તમે આયા છો એટલે જૂઠું નહીં બોલીએ કે બોલો. અમારે કુખે કોઈ વસ્તી નથી. એ વસ્તી નહીં હોવાને કારણે અમે આ એ છોકરી એક દાસીન તો અહીં લાયા અને આ ઉછેરીને અમે મોટી કરી અને તમારી જોડે પરણાઈ. ધોન રાખજો. હા, હજુ તમને કહું છું. રાજા પાછા આયા. અનુભવીને કહ્યું, વાત તમારી સાચી છે, પણ તમને ખબર કેવી રીતે પડી? કેમ સીધી વાત છે ને કે છે. શું સીધી વાત છે? તમારા રોણીને છાજે એવા રોણીના વ્યવહાર નથી. શું બોલે અહીં? વ્યવહાર બોલે. આના વ્યવહાર કરવા હાતું લોકો મરી જાય છે. વ્યવહાર એ મહાન છે મારા ક્ષત્રિય સમાજની અંદર. તમે જુઓ, વ્યવહાર એમની પાસે મહત્વનો છે. લૂંટાઈ જવાય એની ચિંતા નહીં, પણ વ્યવહાર આપણો ખરાબ ના દેખાવો જોઈએ. એટલે જાહેરમ બતાવવા હાતું મોડવા વચ્ચે બધું મૂકે. કેમ? ભલે કહેનારો કહેતો હોય, નેચનો મોહારો આયો, હાલો જોવા જઈએ. નેતનો મોહારો આયો, હાલો જોવા જઈએ. મોહારા બપોર આવ્યો, હાલો જોવા જઈએ. મોહારામાં પણ આવ્યો, હાલો જોવા જઈએ. આ મોહારો જોવા એટલે રોણીને છાજે એવા એના વ્યવહાર નથી. ધન રાખજો, તમારા વ્યવહાર જેવા હશે એવા વ્યવહાર ઉપરથી ખબર પડશે કે આ કેવા છે કે નહીં. રાજાએ એને બઢતી આલી. રાજા ખુશ થયા. પાછા ઘેટો બકરો દોનમાં આલ્યો. ધન રાખજો. હા, લગભગ નંબર વાની મહિત બધાના આવી જશે. રાજાએ બઢતી આલી, પોતાની કને બેહાડ્યો. બેસ હવે મારી જોડે. રાજાએ 2 મહિના પોતાની સાથે બેસાડ્યા. પછી એક દાડ પૂછ્યું, બોલો મારા વિશે બોલો. અનુભવીએ કહ્યું કે બોલાય એવું નથી કે શકતા. કે ના ના, કહેવું તો પડશે. જો તમે જાણવા માંગતા હોય તો કે બોલો, ખરેખર તમે રાજાને લાયક નથી. રાજાને પગે માથે પગે જતી રહી, પણ કરે શું? તાંબાના પતરા ઉપર લેખ લખ્યા.
કે હજુ તમારા મા બાપ જીવે છે, જઈને પૂછી આવો. જઈને પૂછવા ગયા, પોતાના મા બાપને પૂછે છે કે મારા વિશે શું છે તમે કહો. એના મા બાપ કહે છે બેટા સાચું કહું કે બોલો. કે અમે રાજા હતા, રાજને રજવાડું ચલાવવા હતા. આ રાજવાડું ચલાવવું હતું એટલે અમારા કુખે કોઈ વસ્તી હતી નહીં. આ રાજને ચલાવવા હતું. તું હારો દેવરૂપ જેવો દેખાતો હતો, થોડું કાઠું તારું હારું હતું, તારા ગુણ હારા હતા, તું દેખાવમાં હારો હતો, થોડોક મજબૂત હતો, થોડો હોશિયાર હતો, થોડો ચાલક હતો, એટલે કે છે તને એક ખાટચીન તો અહીં અમે લાયા છીએ. રાજા આયા અનુભવીને કહ્યું વાત તમારી સાચી છે, પણ તમને ખબર કેવી રીતે પડી એ કહો. અનુભવીએ કહ્યું ધોન રાખજો, હવે આ સસ્ટેન ખુલવાની તૈયારી છે. અનુભવીએ કહ્યું સીધો દાખલો છે, તમને કહું તો ખરેખર રાજા ખરેખર તમે રાજાને લાયક નથી. કે કેમ? કે રાજા હોય અને રાજા જ્યારે કોકની ઉપર ખુશ થઈ જાય તો રાજા એને ખુશ થઈ જાય અને શું આલે? સોના મોરો ઇનામ આલે. કઈક રજવાડું આલે, કઈક ગ્વામ આલે, કઈક ગરાસ આલે, કઈક ધન આલે. તમે જ્યારે જ્યારે મારા ઉપર ખુશ થયા, જ્યારે જ્યારે મારા ઉપર ખુશ થયા, ત્યારે તમે ઘેટો બકરો સિવાય બીજું કશું આલ્યું જ નહીં. જ્યારે જ્યારે તમે કોકની ઉપર ખુશ થયા તારે તમે ઘેટો બકરો સિવાય બીજું કશું આલ્યું જ નહીં. હવે આ લક્ષણ કોનો છે? સમજદાર કો ઈશારા કાફી. આગળથી ચાલતું આવ્યું કરવું પડે એવું નથી મહારાજ. હવે અહીંયા લક્ષણ બતાવે તમારી ચાલ ચલકત કયાલે. હા બેનને કશું કેવું હોય એટલે એની ઝડપ કયાલે, એનો દેખાવ કયાલે, એનું રસોડું કયાલે, એની ચાલ એની બોલી કયાલે. અહીંયા આગળ તમારી બોલી કયાલે, અહીં તમારી ચાલ ચલકત કયાલે એના કયાલે. હા 10-15 માણસ બોકડે ગોમની ભાગોરે બેઠા હોય ને યાર કોકનો છોકરો જાય, એ છોકરો જાય એટલે 10-15 જણા કે એના લક્ષણ ઉપરથી કે આ છોકરો ફલોણાનો છોકરો છે. એ 15 જણાને ખબર કેવી રીતે પડી? હા ને ખબર પડે મહારાજ. તમારા લક્ષણ આ ભાગોર વાળાનો લક્ષણ પેલી ભાગોરે બતાવે. લક્ષણ કોઈનો ડાબે ડૂબે રહેતો અને લક્ષણ એ લાલ્યો જે લક્ષણ કરતો હોય એટલે 15 જણા કે ઓના બાપનો બાપ એટલે આ છોકરાનો દાદો આવા જ લક્ષણ કરતો તો આ ત્રીજી પેઢીએ આવ્યું ના આવ્યું? તમારા લક્ષણ હાથ પેઢીએ એક દાડ બોલે 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 ને બોલે. એટલે કયું ભજન કરો ને નર નાર અવસર આવ્યો છે. તમે બદલી લો સંસ્કાર. આ સંસ્કારને બદલવાનો મોકો ને તક આવી છે. જો કદાચ બદલાઈ જાય આપણી હાથ પેઢી સુધરી જાય કે ના સુધરી જાય. એટલે કાઢવા જેવું લાગે તો કાઢતા રહેજો. હા કેમ? બેનો દાર બનાવે દાર, એ દાર બજારમાં વેચાતી મળે, એનો મસાલો બજારમાં વેચાતો મળે, એમાં નાખવાનો ગોળ બજારમાં વેચાતો મળે, એમાં નાખવાની આંબલી બજારમાં વેચાતી મળે, આ બધું વેચાતું મળે, પણ એ દારનો હવાદ બજારમાં વેચાતો મળતો નથી મહારાજ. તો દાર હવાદ વગરની દાર નકામી. તો એ હવાદ દારમાં લાવવો હોય કઈથી લાવવાનો? કોની દુકાને લેવા જવાનું? કયા પાડોશીનો વાડકી વ્યવહાર કરવાનો? હારી હવાદ વાળી દાળ ખાવી હોય તો બનાવે છે જે વઘાર કરે છે, જે દાળ બનાવવા બેઠો છે એમ નામ હવાદ હશે તો દાળમાં હવાદ આવશે.
કેવું તમારું? નાના હુખડી બનાવી હોય, સોજી બજારમાં વેચાતો મળે, ગોળ બજારમાં વેચાતો મળે, ઘી બજારમાં વેચાતું મળે, પણ એનો પાયો બજારમાં વેચાતો મળે. એ પાયો જો હખણો બનાવવા વાળાનો આમ પાયો નહીં હોય, કાં તો હુખડી લાકડા જેવી થઈ જશે, કાં તો ભભરી ભભરી થઈ જશે. જો પાયો એમનામ હશે તો મોઢા મેલો વાગરી જાય એવી થશે. જો પાયો નહીં હોય એટલે પાયા જોઉં છે એના જોવે. કહે આગો ખોરવા જવાની જરૂર નથી. પરમાત્મા તમે જેને ખોરો છો એ તમારી ગરાની દોરી નશ કરતા હોય પણ નજીક છે.